હાલોલ તાલુકાના પાવાગઢ પર્વતની તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતેથી વહેલી સવારે પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો હતો। 9મા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ પરિક્રમા સમિતિના સંયોજક ડૉક્ટર પરાગભાઈ પંડ્યા સહિત સમિતિના આગેવાનો, કંજરી રામજી મંદિરના મહંત રામશરણ દાસજી મહારાજ, તાજપુરા નારાયણ ધામના લાલાબાપુ, હાલોલના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર સહિત અનેક આગેવાનોએ કરાવ્યો હતો। પરિક્રમામાં જોડાવા માટે ગુજરાતમાંથી અનેક ભાવિક ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં ભાવિકો પાવાગઢ ખાતે આવ્યા હતા। આ જે પરિક્રમા છે તેનું અંતર 44 કિલોમીટર જેટલું થાય છે। 2 દિવસ ચાલનારી આ પરિક્રમાવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે પરિક્રમા કરે છે અને ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લે છે। વાઘેશ્વરી માતાજીના મંદિરેથી શરૂ થતી આ પરિક્રમા ટપલાવાવ હનુમાનજી મંદિર, મહાકાળી અને કાળભૈરવ દાદા કોટકાળી મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર, તાજપુરા નારાયણ ધામ ખાતે પહોંચ્યા બાદ બીજે દિવસે ધાબા ડુંગરી ખાતે આવેલા કેદારેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ તેમજ ખૂણેશ્વર મહાદેવના સ્થળો સાથે આ યાત્રા પૂર્ણ થાય છે। પાવાગઢ પરિક્રમા સમિતિના સંયોજક પરાગભાઈ પંડ્યાએ મીડિયાને શું જણાવ્યું હતું, આવો જાણીએ। એટલે સદીઓથી ચાલતી આવેલી પરંપરા જેને વિસ્તૃતકાળથી ભૂલાવી દેવામાં આવી હતી વિદેશી આક્રાંતાઓ દ્વારા, એક પાવાગઢ પરિક્રમા સમિતિના પ્રયાસથી નાનું એવું પહેલ 10 વર્ષ પહેલાં જ્યારે ચાલુ કર્યું ત્યારે આજે આ 9મી પરિક્રમા પાવાગઢ પરિક્રમાનું આ વિશાળ સ્વરૂપ જે આપ જોઈ રહ્યા છો, વર્ષોથી લોકો 10-10 વર્ષથી જે લોકો આવ્યા છે એ લોકોની સંખ્યા અવિરત વધે છે। એક પણ વ્યક્તિ અહીંયા ખૂટતું નથી એવી આ પરિક્રમા માગસર વદ અમાસમાં હજારોની સંખ્યામાં આ પરિક્રમા જ્યારે પધાર્યા છે ત્યારે હું પાવાગઢ પરિક્રમા સમિતિ વતી જેટલા પણ વિસામાં જમવાની રહેવાની સગવડતા તાજપુરા ખાતે હોય કે અહીંયા ટપલાવાવ ખાતે હોય, બધાને હું આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે મારા દરેક પરિક્રમાર્થી જે લોકો અહીંયા પરિક્રમા કરે છે તે માતાજીના આશીષ મેળવે અને આ શુભાશય સાથે બધા જ લોકો માતાજીના સથવારાને અહીંયાથી લઈને જાય એવી અભ્યર્થના। જય માતાજી। આ સંખ્યામાં મારા વેબસાઇટ www.pavagadhparikrama.in માં રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને આ પહેલી એવી પરિક્રમા છે જે ઓર્ગેનાઇઝ પરિક્રમા છે। રજિસ્ટ્રેશન જરૂર નથી, પરંતુ લોકો રજિસ્ટ્રેશન કરાવે તો આજે નહીં તો જ્યારે પૂર્વત થાય ત્યારે એમને પણ એમની પેઢીને કહેવા થાય કે આ પરિક્રમા અમે કરી હતી। એટલા માટે રજિસ્ટ્રેશન અને ઓથેન્ટિક પુરાવાની પરિક્રમા કરવાનો એક પ્રયત્ન છે। અહીંયા તમે જોઈ શકો છો 86 વર્ષના વડીલ બુઝુર્ગો જે લોકો પહેલી પરિક્રમામાં પણ જોડાયા હતા એ પણ અહીંયા અત્યારે ઉત્સાહભેર જોડાય છે, એ જ અમને ખુશી છે।